जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। રવિવારનું રંજન કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। રંગ કહે રંગાઈ જાઓ, હોળીના દિન આવ્યા સાજન, અને કેશુડાના જંગલમાંથી વાસંતી સુર લાવ્યા સાજન। સ્પર્શ પીયુનો અબીલ છે અને નજર પીયુની ગુલાલ, હોળીમાં જીતા એ હાયરા ને હાયરા ઈ ફાવ્યા સાજન। રંગ કહે રંગાઈ જાઓ, હોળીના દિન આવ્યા સાજન। હોળી ધૂળેટી ઉપર આપણે ત્યાં ગુજરાતમાં અને ખાસ કરી અને સૌરાષ્ટ્રમાં હોડ બકવાનો એટલે કે શરત મારવાનો રિવાજ। ગયા વર્ષે અંબાલાલે શરત મારી, બોલો, ઈ કે 100 રૂપિયા આપો ને તો હળકતી હોળી કૂદી જવું। મેં કીધું આ 100 રૂપિયામાં જો આ લાખ રૂપિયાનો દેહ જો ઈ હોડમાં મૂકતો હોય તો આપણે 100 રૂપિયા આપવામાં હું વાંધો? તો મેં કીધું કબૂલ, પણ આમ શોએબ અખ્તર જેવું રનિંગ લીધું। પાકિસ્તાનનો બોલર ઠેઠ બાઉન્ડ્રી પાસેથી દોડતો એમ ક્યાંય આગળ જઈને અંબાલાલ દોડવાનું શરૂ કર્યું ને ભાઈ એવો કૂદકો માર્યો, ખરેખર કૂદી ગયો, હળકતી હોળી કૂદી ગયો અને તોય દાજ્યો। એનું કારણ એટલું જ હતું કે ઈ હોળી તો કૂદી ગયો પણ પડખે બીજી હળકતી હતી એમાં જઈને પડ્યો। એટલે જીવનમાં છે ને કૂદકા બહુ મોટા ન મારો। ઘણી વખત છે ને મોટો કૂદકો મરાઈ જાય તો આપણી તો ઠેકી જાય પણ બીજાની હળકતી હોય એમાં જઈને પડે। ગયા વર્ષે ધૂળેટીના દિવસે મારે બાજુવાળા બેન બેઠા બેઠા રોવે, બોલો। મેં કીધું આવો ધૂળેટી જેવો તહેવાર છે ને રોવો છો શું કામ? મને કે આ ચોથો છોકરો નવડાયો ને એ પાડોશીનો નીકળ્યો। કારણ કે સવારથી રમતા હોય ને મોઢા એવા થઈ જાય કે હગી માં ઓળખી ન કે। માનવીના જીવનની 3 અવસ્થા છે મુખ્ય: બચપણ, યુવાની અને બુઢાપો। અને આ ત્રણેય અવસ્થાની અંદર બબે કામ કરવા જેવા છે। આ મારો પોતાનો વિચાર છે, ગમે તો તમારો, નહીતર મારો। બચપણમાં કરવા જેવા 2 કામ: પહેલું, થાય એટલા તોફાન કરી લેવા। કારણ કે બચપણમાં જ તોફાન કરો તો હારા લાગો, ગઈઢા થઈને ઠેકડા મારો તો હારા ન લાગો। એક ભાઈ એને પાડોશીને કે આ તમારા છોકરાને સમજાવો, એને જે પાણાનો ઘા કર્યો છે આ મારા કાન પાણીથી આમ રમાટ કરતો નીકળી ગયો, એક અડધા ઇંચ જેટલો ફેર પડ્યો, નહીતર હમણાં માથું રંગી નાખત। ઓલા ભાઈ કે ઘા ચૂકી ગયો કે આ થોડા કાટું થઈને ચૂકી ગયો? તો કે ચૂકી ગયો હોય તો એ મારો નહીં તો કોક બીજાનો હશે, બાકી મારો તો આંટી દે। એટલે પહેલું કામ કરવા જેવું ઈ છે બચપણમાં તોફાન કરી લ્યો, ને બચપણમાં કરવા જેવું બીજું કામ ઈ છે કે દેણું કરીને પણ ભણી લેવું, વિદ્યાભ્યાસ કરી લેવો। અંબાલાલને અમારા વર્ગ શિક્ષકે કીધું, ઈ કે હું તારા જેવડો હતો ને ત્યારે કડકડાટ દાખલા ગણતો। અંબાલાલ કે તમારો વખતે સાહેબ હારા હશે। એકવાર તો એક ભાઈ પાસે એનો છોકરો આવ્યો, ઈ કે પપ્પા હાઈએસ્ટ માર્ક મારા ક્લાસમાં અને તો હું બીજા નંબરે આવ્યો। એનો બાપ કે બને જ નહીં, હાઈએસ્ટ જો તારા હોય તો તારો પહેલો નંબર જ આવવો જોઈએ। ઓલો છોકરો કે પણ બીજો જે છોકરો હતો ને એને એટલા જ આવ્યા, બેયને 600 માંથી 478।
એટલે હું બીજો નંબર આવ્યો કે ભાઈ તો પછી તને પહેલો આપવો જોઈએ ને. તો ઓલો છોકરો કે ઈ તમારી વાત સાચી, પણ બેયના ઇક્વલ થયા ને એટલે પછી અમારા ક્લાસ ટીચરે કીધું કે હવે બેયના પપ્પાના માર્ક જો. ઓલાનો બાપ કે સાનો માનો દુકાને જા. કારણ કે એને એસએસસી માં 3 ટ્રાય મારી હોય, એના છોકરા કેવી રીતે પછી કોમ્પિટિશનમાં જીતે? બાપા વંડી ઠેકીને ગયા હોય, એના છોકરા ફૂલી પાસ ન હોય. યુવાનીની અંદર કરવા જેવા 2 કામ કયા? તો કે પહેલું કામ ઈ છે કે પ્રામાણિકતાથી, જો આ શબ્દ ઉપર ભાર મૂકું છું, અંડરલાઈન કરું છું, કે પ્રામાણિકતાથી યુવાનીમાં એટલા રૂપિયા કમાઈ લેવા કે બુઢાપામાં તમારા પોતાના દીકરા સામે પણ તમારે હાથ ફેલાવવો ન પડે. એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમારે 3 દીકરા, મેં કીધું મોટો શું કરે? મને કે મોટો ખેતી કરે. મેં કીધું વચેટ? મને કે બિન ખેતી કરે. જેટલી અમારી જમીન છે એને બિન ખેતી કરીને મેંડો વેચવા. મેં કીધું એ ધંધો હારો, પણ સૌથી નાનો શું કરે? મને કે સૌથી નાનો જે સામે આવે એનું કરે. ઈ આખો દી 2 હાથમાં પાણીની ડોલ લઈને જ ફરતો હોય કે કોક નાવા વાળો મળવો જોઈએ એટલે નવડાવી જ દે. એટલે જે સામે મળે એનું નથી કરવાનું સાહેબ. ખેતી કરી કે બિન ખેતી કરી, પણ કોઈ માણસનું કરી નાખવાનું નથી. એક ભાઈ મને કે 1000 રૂપિયા ઉછીને આપો ને. મેં કીધું હું તમને ઓળખતો નથી. મને કે જે ઓળખે છે એ કોઈ દેતા નથી. એટલે યુવાનીમાં કરવા જેવું પહેલું કામ ઈ છે કે પ્રામાણિકતાથી રૂપિયા રળી લેવા. અને યુવાનીમાં કરવા જેવું બીજું કામ ઈ છે કે લગ્નને લાયક ઉંમરે પરણી જવું. ગીતા મંદિર એસટી ડેપો પહોંચવામાં જો વધારે પડતું મોડું થઈ જાય તો લક્ઝરી બસ તો બધી ઉપડી જાય, પણ હાદી એ ઉપડી જાય. કાળા પાટિયા વાળી જાય. અને પછી સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર ઉભા રહીને ખટારાના હાથ લાંબા કરવા. મને કોક લેતા જાઓ, મને કોક લેતા જાઓ. અને અડધી કલાક પછી એકાદો કપચી ભરેલો આવે, ઓવરલોડ ખટારો. ઈ વળી દયા ખાઈને ડ્રાઈવરની કેબિનમાં બેહાડે, પણ ઈ તમને સરખેજ થી ઉપાડે ને, ઈ બાવળા ઉતારી દે, સુરેન્દ્રનગર ન પહોંચાડે. જીવનમાં લગ્નને લાયક ઉંમરે પરણી જાવ એટલે આમાં ન પડવું પડે. અને સાહેબ રિઝર્વેશન અગાઉથી કરાવી લીધું હોય, અપ ટુ ડેટ વિન્ડો સીટ હોય, સમયસર પહોંચી ગયા હોય, એર કન્ડિશન બસ હોય, અને એમાં તમે નિરાતે બેઠા હોય, સરસ મજાના ગીત વાગતા હોય, કાં તો ટેલિવિઝનની અંદર સરસ મજાનું મૂવી જોતા હોય, અને એ પ્રવાસની મજા આવે. એ સાહેબ લગ્નને લાયક ઉંમરે પરણી જાવ તો મજા આવે. બુઢાપામાં કરવા જેવા 2 કામ છેલ્લે. બુઢાપામાં કરવા જેવું પહેલું કામ, કોઈને કોઈ એક તત્વ ઉપર શ્રદ્ધા રાખીને જીવવું. હાવ નાસ્તિક ન થઈ જવું. કારણ કે તમારી શ્રદ્ધા છે ને, એ તમારી મુશ્કેલીના સમયમાં તમને બહુ મોટું બળ આપે સાહેબ. તમને જીવન પાર કરાવી દે તમારી શ્રદ્ધા. એક કાકા ગયા એક મહાત્મા પાસે, કે મારી વહુ મારું માનતી નથી, મારા છોકરા મારું માનતા નથી, હવે મારે કરવું શું? મને કાંઈક તમે રસ્તો બતાવો. ત્યારે ઓલા બાપુએ કીધું, કે મારાય નહોતા માનતા, એમાં બાવો થયો. હારા હારાના નથી માનતા. હા, મને બાવો થવું ગમતો હશે. મારે ટાંકી ચોકમાં રસગોલ્લાની લારી હાઈ ક્લાસ હાલતી હતી. આ તો છોકરા 2 કટકા દેવા માંડ્યા પછી ઘરમાંથી નીકળ્યો. એટલે એક તત્વ ઉપર શ્રદ્ધા રાખીને જીવવાની વાત છે. અને બીજું બુઢાપામાં કરવા જેવું કામ એ છે કે 60, 70, 75 વર્ષનો જે અનુભવ છે ને, એ ઉદાર હાથે બાળકો અને યુવાનોને બાંટતા રહેવાનું છે. તમારો અનુભવ
પણ એ અનુભવ સારો હોવો જોઈએ. પછી આખી જિંદગી ખિસ્સા કાપવાના જ અનુભવ કર્યા હોય તો એ બાંટવાના નથી. તો આવી જ રીતે તમારી તમામ અવસ્થા હાસ્યસભર અને સુખમય ગુજરે એવી શુભકામના સાથે આવતા રવિવારે ફરી મળીશું. ત્યાં સુધી હસતા રહેજો.